હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ બગદરિયા વોઇસમાં। ભારત દેશમાં અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે, ત્યારે આજે હું તમને તેમાંનું એક મંદિર મુગલપુર ધામના બે મુખવાળા મેરડીમાના ઇતિહાસ વિશે જણાવવા જઈ રહ્યો છું। બોટાદ જિલ્લાના બરવાળા ગામથી 4 કિલોમીટર દૂર મુગલપુર ધામ આવેલું છે। કહેવાય છે કે આખી સૃષ્ટિમાં બે મુખવાળા માત્ર બે જ માતાજી છે, એક છે ચોટીલામાં બિરાજેલા ચામુંડામાં અને બીજા મુગલપુર ધામમાં બિરાજેલા મેરડીમાં। 150 વર્ષ પહેલાની વાત છે। મોતી તલસાણિયા નામનો કોળી મુગલપુર ગામમાં રહેતો હતો। તે માં મેરડીનો પરમ ભક્ત હતો। તેના બાપદાદાએ માં મેરડી બેસાડ્યા હતા। એક દિવસ મોતી તલસાણિયા ગાડું લઈને પોતાના ખેતરે જઈ રહ્યો હતો। આ ગાડું જ્યાં 5 ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં આવતા જંગલમાં પહોંચ્યું। ત્યાં તો સામે રૂપના અંબાર જેવી એક બાઈ ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી। તે મોતી તલસાણિયાને કહે છે, હે ગાડાવાળા, ગાડું ઊભું રાખ। ત્યારે મોતી તલસાણિયાએ ગાડું ઊભું રાખીને નીચે ઉતર્યો। ત્યારે આ બાઈએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો। જેવો મોતી તલસાણિયો જમવા બેઠા ત્યાં તો ઝાડીઓ પાછળથી એક પછી એક 6 બાઈઓ નીકળીને સામે આવી। ત્યારે મોતી તલસાણિયાએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યાં તો આ બધી બાઈઓ ખળખળાટ હસવા લાગી। ત્યારબાદ આ બધી બાઈઓ જોર જોરથી હસતા હસતા પોતાના અસલ ચૂડેલ રૂપમાં આવવા લાગી। આ બધી ચૂડેલો મોતી તલસાણિયાને કહેવા લાગી, અમારે તો તારા ઘરે આવવું છે। ત્યારે મોતી તલસાણિયા કહેવા લાગ્યો, હું મારા ઘરે તો લઈ જાઉં, પણ મને એક દિવસનો સમય આપો। હું ઘરે જઈ મારા ગરડા બાને પૂછી આવું, પછી તમને મારી સાથે લઈ જઈશ। આ સાંભળી સાતે ચૂડેલો મોતી તલસાણિયાને ઘેરે પાછો આવવા દીધો। તેણે ઘરે આવીને ઘરના ગોખલામાં બેઠેલા માં મેરડીને પ્રાર્થના કરે છે, હે માં મેરડી, મારા બાપદાદાએ તને અહીં બેસાડ્યા છે, એટલે તું મારી ગરડી માં થઈ। હવે મારે તારો જ આધાર છે। હે માં, હું સાતેય ચૂડેલોને ઘરે લઈને આવવાનું વચન આપી આવ્યો છું। હવે માં તું જ કંઈક રસ્તો બતાવ। ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય તેવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો, હે મારા મોતિયા, તું ખોટી ઉપાધિ ના કર। એ સાતેય ચૂડેલોને વશમાં કરી તેની માથે કાળી નાગણ થઈને ના બેસું તો માનજે કે હું મેરડી બોલી હતી। તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે। સાથે તારા ખીચામાં કાચનો શીશો લેતો જજે। પછી બાકીની વાત હું તને જંગલમાં જ કરીશ। એટલું બોલી મેરડીમાં અંતર્ધ્યાન થઈ ગયા। બીજા દિવસે ફરીવાર મોતી તલસાણિયા ગાડું લઈને ખેતરે જવા નીકળ્યો અને ફરીવાર જંગલમાં પેલી ભાતવાળી બાઈઓ સામે આવી। તે નીચે ઉતર્યો। ત્યાં તો ઝાડીની પાછળથી પેલી 6 ચૂડેલો બહાર આવી અને પૂછવા લાગી, તારા ગરડા બાને પૂછીને આવ્યો છો ને? આજે તો અમે તારી સાથે જ આવીશું। હવે મોતી તલસાણિયો કહ્યું, મને થોડો સમય આપો, હું હમણાં જ ઝાડીઓની પાછળ જઈને આવું છું। પછી મોતી તલસાણિયા માં મેરડીને પ્રાર્થના કરે છે, હે મારી મેરડી, તે કીધું હતું કે બાકીની વાત તને જંગલમાં કરીશ। હવે આગળનો રસ્તો તું જ સુજાડમાં। ત્યાં તો પ્રકાશ પુંજ પથરાઈ ગયો અને માં મેરડી પ્રગટ થયા અને બોલ્યા, આ સાતેય ચૂડેલોની વચ્ચે જઈને ઊભો રહે અને તારા ખિસ્સામાં રહેલા શીશાનું ઢાંકણું ખોલીને નીચે મૂકી દેજે અને કહેજે, મારા ગરડા બાઈએ કહ્યું છે કે તમે ચૂડેલ છો એની ખાતરી કેમ થાય? એટલા માટે તમે એકવાર આ શીશામાં સમાઈને બહાર નીકળો તો ખબર પડે કે તમે ચૂડેલ જ છો। પછી હું તમને ઘેરે લઈ જઈશ। હવે મોતી તલસાણિયો તો આ સાતે ચૂડેલો વચ્ચે ઊભો રહ્યો। ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલી શીશો નીચે મૂક્યો। કહેવા લાગ્યો, તમે આ શીશાની અંદર જઈને બહાર આવો તો જ ખાતરી થાય કે તમે ચૂડેલ છો। આ સાંભળી ચૂડેલો કિકિયારો કરીને કહેવા લાગી, એકવાર શું, અમે તો 21 વાર ઉતરીને બહાર નીકળી શકીએ તેમ છીએ। તેમ કહી આ સાતેય ચૂડેલો એક એક કરીને શીશામાં ઉતરી ગઈ। ત્યાં તો મોતી તલસાણિયાએ ઢાંકણું બંધ કરી દીધું। ત્યાં જ મેરડીમાં પ્રગટ થયા
અને કહ્યું, હે મોતીડા, આ શીશાનો ખાડો ખોદી ત્યાં જ દાટી દે. પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી દે. આ સાતેય ચૂડેલોને જમીનમાં સમાવી એની ઉપર હું મુગલપુરની મેરડી બેસીશ. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને અહીંથી બહાર નહીં નીકળવા દઉં. મોટી તલસાણીએ આ ચૂડેલોને દાટી દીધી અને તેની ઉપર માં મેરડીને બેસાડી અને ત્યાં નાનું એવું ડેરું પણ કરી દીધું. પછી વર્ષોના વર્ષો વીત્યા, છતાં આ મંદિર જંગલમાં હોવાથી કોઈ દર્શનાર્થી દર્શન કરવા આવતું નહીં અને માના ધૂપદીપ થતા નહીં. એટલે માં મેરડીએ મનોહર ભારતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું, આ જંગલમાં હું બેઠી છું, મારી પાસે કોઈ આવતું નથી. તું આ જંગલમાં મંગલ ઊભું કર, મારા દર્શને લોકો આવી શકે. એટલે આ બાપુએ જંગલમાં આવી આ ઝાડીઓ ઝાખરને દૂર કરી માં મેરડીને ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાં આશ્રમ બાંધ્યું. ત્યારબાદ અનેક ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને માનતા માને છે અને દરેકની મનોકામના મેરડીમાં પૂરી કરે છે. અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.